મોટાભાગે જે ઓલ ઇન્ડિયા પાર્ટી હોય છે એને હાઈકમાન્ડ હોય છે. માની લો કે ગુજરાત સરકાર ઈચ્છે કે આવું કરવું છે, પણ જો દિલ્હીની પાર્ટી ના પાડે તો પ્રો પીપલ લોકો માટેનું હોય તો એ મૌન રહેવું પડે. પેલા ના પાડે છે પાર્ટી, એ કોંગ્રેસ હોય, બીજેપી, કોઈ પણ પાર્ટી. ખેડૂતોના પ્રશ્નો માટે બધા લોકો વાતો કરે તો ખેડૂતોની જ જગત તો તાત ને ધરતી પુત્ર ને ઓહો દુનિયાભરનું. એ ખેડૂત જે છે ને આ કોરોનામાં એ ગામડાને ખેડૂતો જ આપણા વારે આવ્યા. આજે બી ઇકોનોમીમાં ખેડૂતની એગ્રીકલ્ચર ઇકોનોમીના જ પર્સન્ટેજ ટકી રહ્યા છે. જીડીપી બધી ડાઉન છે, પણ તમે એગ્રીકલ્ચર સેક્ટર તમે જોશો તો એગ્રીકલ્ચરમાં અપ છે. એ ગામડા, એ ખેડૂત, જે ખેડૂત શું માગે છે? સસ્તું બિયારણ, સસ્તું ખાતર, અને જ્યારે ખેતરમાં પકવે એના પૂરા ભાવ, જ્યારે MSP આ મળે એટલે એને બસ કોઈ જરૂર સરકારની નથી. આજે તો સરકાર ખેડૂતોની દુશ્મન હોય એટલે ખેતી મટી જાય, ખેડૂત મટી જાય એવી નીતિ કરી રહ્યા. જો ખેડૂત મટી જશે, ખેતી મટી જશે તો એની હાય તમને લાગશે. એગ્રીકલ્ચર વસ્તુ નાની નથી. આ દેશ ખેતી પ્રધાન કહેવાય છે. આજે બી 50% કરતાં વધારે એગ્રીકલ્ચર બેઝ પર આપણે જીવી રહ્યા છીએ. એગ્રીકલ્ચર જ આજે આ ઇકોનોમીમાં આપણા કામમાં આવી રહેશે. એવા ઠેકાણે ખેડૂતોનું દેવું હોય તો માલિયા, નીરવ મોદી, દુનિયાભરના ચોર લોકો જો કરોડો રૂપિયા લઈ જતા રહેતા હોય, કરોડો રૂપિયા ભાજપની ભ્રષ્ટ દિલ્હીની સરકાર જો લોકોના પઠ્ઠા ખાતામાં નાખી દેતી હોય, કરોડો રૂપિયા બસ એને માડી વારવાના, તો ખેડૂતોના તો બહુ સામાન્ય વસ્તુ છે. માફ કરી દો ને, એ નથી પોસાતું. એ શાહુકારના રૂપિયા લાવીને આ સરકારના વ્યાજે લીધા હોય, રૂપિયા નથી આપી શકતો માણસ, એને માફ કરી દો. ખેડૂતોનું દેવું માફ કરો. આ પૂર આવ્યું છે, અત્યારે દુષ્કાળ લીલો અને સૂકો, એમાં લીલો દુષ્કાળ રોકાઈ ગયો છે. સર્વે કરાવો ને, 15 દિવસ જાહેરાત થઈ તો પણ તમે સર્વે કરાવતા નથી. ખેડૂત એમનો દુશ્મન હોય એવું માનીને ચાલે છે. ખેડૂત એ ખેડૂત છે, એ નહીં હોય તો આપણે 2 ટકના રોટલા નહીં ખાઈ શકીએ. માટે થઈને ખેતી અને ખેડૂતને સાચવવા જોઈએ. એ સાચવવાનો અભાવ છે, કારણ કે બ્યુરોક્રેટ ચલાવે. જો બ્યુરોક્રેટ લોકો તંત્ર ચલાવે, એમાં રિટાયર લોકો જો બ્યુરોક્રેટ્સ એ તંત્ર ચલાવે તો કોના બાપને દિવાળી? એમને કેટલા ટકા? ખેડૂત જીવે કે મરે? એવા ઠેકાણે ખેડૂતના પડખે ઊભા રહેવું જોઈએ. જે ખેડૂતને ઇન્ડસ્ટ્રી નથી, જે ખેડૂતના ઘરમાં ટીવી પણ નથી ને કંઈ નથી, એવા ખેડૂતના પડખે સરકારે સાચા અર્થમાં આના મદદરૂપ થવું જોઈએ.